નામાંકિત ચિત્રકારો વિશેની માહિતી જોઈશું. સૌપ્રથમ જેમને કલાગુરુ તરીકે ઓળખવામાં આવે છે તેઓ શ્રી રવિશંકર રાવળ, ઈસવીસન 1892 ઈસવીસન 1977. ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ 1/8/1892 ભાવનગરમાં રાવ સાહેબ મહાશંકરને ત્યાં થયો હતો. આ તેમના વિશે થોડી ઘણી માહિતી આપેલ છે. ઈસવીસન 1965 ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ તેમને મળેલ હતો. તે સિવાય અન્ય પણ એવોર્ડ મળેલા છે, જેની માહિતી આ સ્લાઇડમાં બતાવેલ છે. તેમના દ્વારા બનાવેલ ચિત્રોની અહીં આપણે પ્રસ્તુતિ જોઈ રહ્યા છીએ. પ્રથમ ચિત્ર જે છે એ શ્રી રવિશંકર રાવળ દ્વારા બનાવેલ છે. ચિત્રકાર શ્રી રવિશંકર રાવળ, જેમાં અખો એ આપણે જોઈ શકીએ છીએ. તેવી જ રીતે બીજું જે ચિત્ર છે એ ચિત્રના ચિત્રકાર છે શ્રી રવિશંકર રાવળ અને તે છે મુંજાલ. તે ઉપરાંત તેમને 1922 જ્યારે ગાંધીજી પર અંગ્રેજ સરકારે અમદાવાદ સર્કિટ હાઉસમાં કેસ ચલાવ્યો તે પ્રસંગે કોર્ટમાં હાજર રહી કરેલો સ્કેચ. તો આ પણ જે તસવીર છે એના ચિત્રકાર શ્રી રવિશંકર રાવળ પોતે છે. તે ઉપરાંત યમ નચિકેતાની જે આ તસવીર દેખાય છે, આ તસવીરના ચિત્રકાર શ્રી રવિશંકર રાવળ પોતે છે. શ્રી રવિશંકર રાવળ દ્વારા બનાવેલ નરસિંહ મહેતાની તસવીર જે આપણે જોઈ શકીએ છીએ, મીરાબાઈની તસવીર જે આપણે જોઈ શકીએ છીએ અને ચાંદાપોળીની તસવીર જે ખૂબ જ સરસ અને જોવી ગમે એ મુજબ છે. તો આ હતી કલાગુરુ શ્રી રવિશંકર રાવળ વિશેની માહિતી. ત્યારબાદ શ્રી સોમાલાલ શાહ, ઈસવીસન 1905 ઈસવીસન 1994. આવો તેના વિશે માહિતી મેળવીએ. શ્રી સોમાલાલ શાહનો જન્મ તારીખ 14/2/1905 ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. ઈસવીસન 1926 સાહિત્ય પરિષદે તેમણે સુવર્ણચંદ્રક, ઈસવીસન 1949 રણજીતરામ સુવર્ણચંદ્રક, ઈસવીસન 1968 ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીનો ગૌરવ પુરસ્કાર મળેલ છે. તે ઉપરાંત તેમને અન્ય એવોર્ડ પણ મળેલ છે, જેની વિગત નીચે દર્શાવેલ છે. તેઓ 12/11/1994 રોજ તેમનું અવસાન થયું. હવે તેમના થોડા ઘણા ચિત્રોની માહિતી જોઈએ તો તસવીરમાં બતાવેલ છે ચિત્રકાર તરીકે શ્રી સોમાલાલ શાહ, ગોવાલણો, જે સૌપ્રથમ તસવીરમાં આપણને દ્રશ્યમાન થાય છે. તે ઉપરાંત બીજી અન્ય નંદ ઘેર આનંદ ભયો તેની તસવીર આપણે જોઈ શકીએ છીએ. કુંભકાર, જેની તસવીર અહીં આપણને આપી છે. અને સૌથી છેલ્લે તસવીર જે છે તેમના ચિત્રકાર છે શ્રી સોમાલાલ શાહ, ઝરણાના નીર, જે આપણે અહીં નિહાળી શકીએ છીએ. તે ઉપરાંત તેમના દ્વારા બનાવેલ અન્ય તસવીર અને ચિત્રો, પૂજારણો, તે ઉપરાંત મેળાનો માનવી, જે ખૂબ સરસ છે, જે આપણે નિહાળી શકીએ છીએ. ત્યારબાદ શ્રી યજ્ઞેશ્વર શુક્લ, ઈસવીસન 1907 ઈસવીસન 1986. આવો તેમના વિશે થોડી માહિતી મેળવીએ. શ્રી યજ્ઞેશ્વર શુક્લનો જન્મ ઈસવીસન 1907 અમદાવાદમાં થયો હતો. સ્કૂલ ઓફ આર્ટનો ડિપ્લોમા મેળવ્યા અને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો મેયો ચંદ્રક પણ મળ્યો છે તેમને. તેમના જાણીતા ચિત્રોમાં નવવસંત, મ્યુરલ, પોર્ટ્રેઇટ, ટોયલેટ, દાણલીલા, માછીમાર, પ્રસન્ન જીવન, અભિસારિકા વગેરે છે. રેખાંકન તસવીરમાં જે આપણે તસવીર જોઈ રહ્યા છે તે શ્રી યજ્ઞેશ્વર શુક્લ દ્વારા નિર્મિત છે. તે ઉપરાંત અન્ય તસવીરો દાણલીલા, જેની આપણે હમણાં જ વાત કરી, નવવસંત, જે બીજી તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ, પોર્ટ્રેટ,
આ તમામે તમામ જે તસવીર છે, જે ચિત્રો છે એ યજ્ઞેશ્વર શુક્લ દ્વારા નિર્મિત છે. અને છેલ્લી ચિત્રમાં પણ આપણને જાપાનીઝ લેડી જે દ્રશ્યમાન થાય છે. તો આ તમામે તમામ તસવીરના નિર્મિત શ્રી રાજેશ્વર શુક્લ છે. ત્યારબાદ શ્રી રસિકલાલ ન પરીખ ઈસવીસન 1910 ઈસવીસન 1982. આવો તેના વિશે માહિતી મેળવીએ. શ્રી રસિકભાઈનો જન્મ 16 મે 1910 રાજપીપળા સ્ટેટના વાલિયા ગામમાં થયો હતો. ઈસવીસન 1930 ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ પ્રદર્શનમાં પેન ડ્રોઈંગ માટે એવોર્ડ. ઈસવીસન 1933 ડિપ્લોમા પેઇન્ટિંગમાં ફર્સ્ટ આવ્યા. આ ઉપરાંત ઈસવીસન 1936 બોમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક. ઈસવીસન 1942 ગુજરાત સાહિત્ય સભાનો રણજીતરામ સુવર્ણચંદ્રક અને ઈસવીસન 1971 ગુજરાત સરકારે તામ્રપત્ર અને શાલ ઓઢાડી બહુમાન કર્યું. શેઠ CN વિદ્યા વિહારમાં ઈસવીસન 1934 જોડાયા અને ઈસવીસન 1974 નિવૃત્ત થયા. તેમના જાણીતા ચિત્રોમાં દેવદાસી, ગરીબનું સ્વર્ગ, ભાઈના ગોડલો, ઢીંગલી, નવધાન્ય, સુખી કુટુંબ, માના હેત, તે ઉપરાંત યુવા વૃદ્ધાવસ્થા ભારતના જુદા જુદા સંગ્રહાલયમાં છે. તેમનું અવસાન 23 જૂન 1982 રોજ થયું. આવો તેમના ચિત્રો જોઈએ. તો અહીં આપણને ભાઈના ગોડલા, તે ઉપરાંત નવધાન્ય, ઘરની સેવા અને સુખી કુટુંબ, જે આપણે 4 તસવીર જોઈ રહ્યા છે, તેના ચિત્રકાર છે શ્રી રસિકલાલ પરીખ. તે ઉપરાંત માના હેત, ત્યારબાદ બુદ્ધ, સુજાતા, પછી દેવદાસી, પનઘટ, શકુંતલા અને વ્યક્તિચિત્ર, આ તમામે તમામ ચિત્રના ચિત્રકાર છે શ્રી રસિકલાલ પરીખ. ત્યારબાદ શ્રી બંસીલાલ વર્મા, જેમને લોકો ચકોરથી વધુ ઓળખે છે. ઈસવીસન 1917 ઈસવીસન 2003 પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે કે ચકોર એ કોનું ઉપનામ છે. તેમના વિશે માહિતી મેળવીએ. કાર્ટૂનિસ્ટ ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ 23/11/1917 રોજ ગુજરાતના તારંગા હિલ પાસેના ચોટિયા ગામમાં થયો હતો. ઈસવીસન 1933 ચિત્રકલાના અભ્યાસ માટે અમદાવાદ આવ્યા. ઈસવીસન 1935 ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની ચિત્રશાળામાં જોડાયા. તે જ અરસામાં શ્રી ગુલજારીલાલ નંદા અને શંકરલાલ બેંકરના આગ્રહથી લખનૌમાં યોજાયેલ કોંગ્રેસના અધિવેશનમાં ચિત્રકાર તરીકે સેવાઓ આપી. ઈસવીસન 1937 નવા શરૂ થતા નવ સૌરાષ્ટ્ર માસિકમાં જોડાઈને ગુજરાત કટાક્ષ ચિત્રકળાનો પાયો નાખ્યો, જેના માટે તેઓ ખૂબ જાણીતા છે અને આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. ઈસવીસન 1942 ઈસવીસન 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કટાક્ષ ચિત્રો દોરી અંગ્રેજ હકુમતને હચમચાવી મૂકી હતી. ઈસવીસન 1948 મુંબઈ ગયા અને જન્મભૂમિ વર્તમાનપત્રમાં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા. તે ઉપરાંત ઈસવીસન 1959 જન્મભૂમિ દૈનિક છોડી ધી પ્રેસ જનરલ દૈનિકમાં જોડાયા. ઈસવીસન 1978 અમદાવાદના સંદેશમાં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા. ત્યારથી ઈસવીસન 2002 નિવૃત્ત થયા. ત્યાં સુધી તેમના કટાક્ષ ચિત્રો છપાતા રહ્યા, જેના માટે તેઓ ખૂબ ખ્યાતિ મેળવી છે. આવો તેમના ચિત્રોની એક ઝલક મેળવીએ. તે ઉપરાંત અહીંયા થોડી ઘણી તેમની વિગત આપી છે. તેમના ચિત્રોની વાત કરીએ તો સૌપ્રથમ જે ચિત્ર દ્રશ્યમાન છે, તેમના ચિત્રકાર છે શ્રી બંસીલાલ વર્મા. દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમૂહ આ ચિત્ર માનભેર સ્થાન પામેલ છે. તે ઉપરાંત ચિત્રકાર તરીકે બંસીલાલ વર્મા, જે અહીં આપણને બતાવેલ છે, સંદેશ છાપું છે. શ્રી બંસીલાલ વર્મા, આજે ત્રીજું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. તેવી જ રીતે આ એક હોડીનું ચિત્ર અને અકબર બિરબલનું જે ચિત્ર તમે જોઈ શકો છો, એ તમામે તમામ ચિત્ર જે અહીં દ્રશ્યમાન થાય છે તેના ચિત્રકાર છે શ્રી બંસીલાલ વર્મા. જરા યાદ કરો કુરબાની, ત્યારબાદ
આપણને બીજા 2-3 જેટલા ચિત્રો જે છે દ્રશ્યમાન થાય છે. ગાંધીજીનું ચિત્ર છે. અક્ષર આલેખન કલાગુરુ શ્રી રવિશંકર રાવળ. તો આ તમામ ચિત્ર શ્રી ચકોર અથવા તો બંસીલાલ વર્માના નિર્મિત છે. તે ઉપરાંત હવે આગળ વધીએ. શ્રી જસુભાઈ નાયક ઈસવીસન 1925 થી ઈસવીસન 2014. ચિત્રકાર શ્રી જસુભાઈ બી નાયકનો જન્મ તારીખ 19/12/1925 ગુજરાતના વલસાડ જિલ્લાના ગણદેવી તાલુકાના મોહનપુર ગામમાં થયો હતો. 1942 થી ચળવળમાં શાળા છોડી સ્વતંત્રતાની લડતમાં જોડાયા અને ફરી અભ્યાસ અર્થે જોડાયા અને મેટ્રિકની ઉપાધિ મેળવી. તે ઉપરાંત તેમને મળેલ ગૌરવ પુરસ્કાર અને અન્ય વિગતો અહીંયા બતાવેલ છે. શ્રી જસુભાઈનું અવસાન તારીખ 17/3/2014 ધૂળેટીના દિવસે થયું. હવે તેમના દ્વારા નિર્મિત તસવીરોની એક યાદી જોઈએ તો સૌપ્રથમ ચિત્ર છે ગાંધીજીનું, ત્યારબાદ રંગ અવધૂત, જમણી બાજુ ઉપરના ભાગ ઉપર નાગદમન અને છેલ્લે કાવડિયા. તો આ જે ચિત્ર છે તેના ચિત્રકાર છે શ્રી જસુભાઈ નાયક. ત્યારબાદ શ્રી ખોડીદાસ પરમાર. આમના વિશે પણ પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. ઈસવીસન 1930 થી ઈસવીસન 2004, જેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. શ્રી ખોડીદાસ ભાયાભાઈ પરમારનો જન્મ 31 જુલાઈ 1930ના રોજ ભાવનગરના કારડિયા રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના વિશે જે કંઈ પણ માહિતી આપી છે તે જોતાં તેમને દિલ્હીનો નેશનલ એવોર્ડ 1957, આઈફેક્સ ન્યૂ દિલ્હીના 8 પારિતોષિક, કાલિદાસ સમારોહ ઉજ્જૈનના 7 પારિતોષિક, બોમ્બે આર્ટ સોસાયટીનું પારિતોષિક, તે ઉપરાંત તેમને અન્ય ઘણા એવોર્ડ મળેલા છે. તેમનું અવસાન ઈસવીસન 2004માં થયું. તેમના ચિત્રની ઝલક જોઈએ તો શકુંતલા, જશોદાનો કાનો જે આપણને અહીં દ્રશ્યમાન થાય છે. તે ઉપરાંત વસંતશ્રી, જશોદાનો લાલ, ઘેરૈયા અને દર્શન. આ જે ચિત્રો આપ જોઈ રહ્યા છો તે શ્રી ખોડીદાસ પરમાર દ્વારા બનાવેલ છે. શ્રી નટુભાઈ પરીખ, જન્મ તારીખ 14/1/1931. તેમના વિશે માહિતી મેળવીએ તો તેમનો જન્મ 14 જાન્યુઆરી 1931માં ખેડા જિલ્લાના બાંધણી ગામમાં થયો. ઈસવીસન 1962માં અમદાવાદની સેઠ C.N. કલા મહાવિદ્યાલયમાં શ્રી ઝીણાભાઈ દેસાઈએ આવકાર્યા અને માતૃ સંસ્થામાં 28 વર્ષ કલાનો ઇતિહાસ અને પેઇન્ટિંગના અધ્યાપક તરીકે સેવા આપી. આદર્શ શિક્ષક અને કલાકાર તરીકે નામના મળી. આવો તેમના ચિત્રો વિશેની માહિતી મેળવીએ તો સૌપ્રથમ ધી રેડ, ત્યારબાદ બીજું જે ચિત્ર છે દીવ. તો આ બે તસવીર જે છે એમના ચિત્રકાર છે શ્રી નટુભાઈ પરીખ. ઈસવીસન 1961માં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીનો એવોર્ડ, ઈસવીસન 1970માં મૈસૂર દશેરા પ્રદર્શનમાં એવોર્ડ, તે ઉપરાંત અન્ય એવોર્ડ પણ તેમને મળેલ છે. તેમને કરેલા પોર્ટ્રેટ્સમાં શારદા, ગાંધીજી, સરદાર પટેલ, રવિન્દ્રનાથ ટાગોર, શ્યામજી કૃષ્ણ વર્મા તેમજ અનેક જીવંત વ્યક્તિ પરથી ઘણા સર્જન કર્યા. અમેરિકન દૂતાવાસ માટે ગુજરાત સરકારે સરદાર પટેલનું તૈલચિત્ર કરાવ્યું. આમ શ્રી નટુભાઈ પરીખે કલા વિવેચક તરીકે અને ચિત્રકાર તરીકે ચિત્ર જગતને માણ્યું. ખરેખર એક કલાયાત્રી તરીકે હંમેશા કલા જગતને યાદ રહેશે. તે ઉપરાંત તેમના અન્ય ચિત્રોની વિગત જોઈએ તો શેરી ભરૂચ જે પ્રથમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે, ફૂલો અને ગાંધીજીનું ચિત્ર જે આપણે જોઈ શકીએ છીએ. આ તમામ ચિત્રના ચિત્રકાર છે શ્રી નટુભાઈ પરીખ. ત્યારબાદ શ્રી કનૈયાલાલ આર યાદવ, ઈસવીસન 1932 થી ઈસવીસન 1992. તેમના વિશે જે માહિતી આપી છે અને હવે તેમના થોડા ચિત્ર જોઈએ તો ગ્રામ્ય નારી જે આપણને દ્રશ્યમાન થાય છે, તે ઉપરાંત શ્રી પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, તાજ મહેલ જે જમણી બાજુ જોઈ શકીએ છીએ, સ્ક્રેચ. તો આ તમામ ચિત્રના ચિત્રકાર છે શ્રી કનૈયાલાલ યાદવ.
અને છેલ્લે ચિત્રકાર શ્રી પ્રતાપસિંહ જાડેજા, જન્મ તારીખ 29 જૂન 1940. શ્રી પ્રતાપસિંહ જાડેજાનો જન્મ તારીખ 29 જૂન 1940ના રોજ રાજકોટ તાલુકાના વેજા ગામમાં થયો હતો. તેમણે મોટાભાગના ચિત્રો સૌરાષ્ટ્રના ગ્રામીણ લોકજીવન પર દોરેલા છે, જેમાં પેન અને ઇંક, કાગળ પર જળ રંગો તેમજ તેલ રંગોનો ઉપયોગ કર્યો છે. રાજકોટમાંથી પ્રસિદ્ધ થતું જન્મભૂમિ જૂથના દૈનિક ફૂલછાબમાં 1964થી તેમણે વાર્તા ચિત્રકાર તરીકેની જવાબદારી સંભાળી. શ્રી ઝવેરચંદ મેઘાણીથી લઈને ગુજરાતના અનેક નામી લેખકોની ઐતિહાસિક, પૌરાણિક, તે ઉપરાંત ગ્રામ્ય જીવન કે સાંપ્રત સમાજને લગતી કથાઓને શ્રી જાડેજાની સશક્ત પીંછીથી ચિત્રદેહ આપ્યો છે. સૌરાષ્ટ્રના લોકજીવન, રહેણીકરણી, વેશભૂષા સહિતના આલેખનો તો ગ્રામ સંસ્કૃતિના અભ્યાસુઓને માટે સંદર્ભો પૂરા પાડે તેવા છે. આ ઉપરાંત 1990થી ફૂલછાબની રવિવારની સૌરભ પૂર્તિમાં રંગ, રૂપ અને રચના કોલમ અને દૈનિકની કલા દર્શન કોલમમાં ગુજરાતના કલાકારો, કલા સંસ્કૃતિની સુવાસને ઉજાગર કરતા રહ્યા છે. રાજકોટની આઈપી મિશન ગર્લ્સ હાઈસ્કૂલમાં સન 1967માં ચિત્ર શિક્ષક તરીકે જોડાયા અને ત્યાંથી જ 1998માં નિવૃત્ત થયા. તેમને 1994માં સુભદ્રાબહેન ચી શ્રોફ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, 1998માં સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અપાયો. તે ઉપરાંત તેમને અન્ય ઘણા એવોર્ડ મળેલ છે. હાલ નિવૃત્ત જીવનમાં પણ કલા ક્ષેત્રે કાર્યરત છે. તેમના ચિત્રની વાત કરીએ તો અહીં આપણને ચિત્ર બતાવેલ છે, દાખલા તરીકે જટાયુ, તે ઉપરાંત આંબલી પીપળી, વેજા ગામનો પાદર શ્રી પ્રતાપસિંહ દ્વારા બનાવેલ છે, જે આપણે જોઈ શકીએ છીએ. તારીખ 23/8/2016 સુધી અમારા વિડીયોની એક યાદી, જેમાં અમે દરેક પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા તમામ દરેક વિષયના દરેક ટોપિક માટે શક્ય હોય એ તમામ વિડીયો બનાવ્યા છે. આ તારીખ સુધી અમારી પાસે આશરે 75 કે તેથી વધુ વિડીયો અવેલેબલ છે. આ તમામ વિડીયો મેળવવા માટે જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ ફ્રીમાં છે. સબસ્ક્રાઈબ કર્યા બાદ આપને હવે પછી જે અમે નવા વિડીયો અપલોડ કરીએ છીએ એની માહિતી આપના મેલ એકાઉન્ટમાં આપોઆપ મળી જશે. તો જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. તે ઉપરાંત અમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટમાંથી પણ આપને સંપૂર્ણ માહિતી અને મટીરિયલ ફ્રીમાં મળી રહેશે, તેનો કોઈ ચાર્જ નથી. અમારી વેબસાઇટ છે www.icangetjob.com, જે અહીં બતાવેલ છે. તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યા પછી આપના એકાઉન્ટમાં 3 મિનિટ બાદ એક મેલ આવશે. એ મેલ ઉપર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ એટલે કે તમારું જે ઈમેલ એકાઉન્ટ વેરિફિકેશન થાય ત્યાર પછી 3 કે 4 મિનિટના અંદર આપને અમારો વેબસાઇટમાં જે કંઈ પણ સંપૂર્ણ માહિતી, મટીરિયલ જે કંઈ પણ છે એ તમને 3 થી 5 મિનિટના અંદર મળી જશે. આ બધી જ વસ્તુ ફ્રીમાં છે. તો જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં પણ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આ માહિતી બનાવવા માટે, આ વિડીયો બનાવવા માટે અમોએ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનો રેફરન્સ લીધેલ છે. આ ઉપરાંત અહીં જે બતાવેલ છે અલગ અલગ પરીક્ષા, એ તમામ પરીક્ષા, આ સિવાયની પણ અન્ય ઘણી બધી પરીક્ષાના વિડીયો અમે રેગ્યુલરલી બનાવીએ છીએ અને યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ છીએ. આપને જો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ વિડીયો સિવાય જો આપને હજુ પણ કોઈ વિડીયોની જરૂરિયાત હોય, જે વિડીયો અમારા લિસ્ટમાં ના હોય, તો તેવા વિડીયો માટે આપ અમોને એક રિક્વેસ્ટ ઈમેલ મોકલી શકો છો. ત્યારબાદ અમે જેવો પણ સમય મળશે એ મુજબ આપના જરૂરિયાત મુજબનો વિડીયો બનાવીને આપના ઈમેલ એકાઉન્ટમાં મોકલી દઈશું. તો અમારું ઈમેલ આઈડી છે એ નોંધી લેશો. અમારું ઈમેલ આઈડી છે icangetjob@gmail.com. આપની જરૂરિયાત મુજબનો જો કોઈ વિડીયો અમારી ચેનલમાં ના હોય તો આપ અમને અમારા ઈમેલ આઈડી એટલે કે icangetjob@gmail.com ઉપર એક રિક્વેસ્ટ મેલ મોકલી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.